નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 મે 2023 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આજથી 2 દિવસ ગાજવી સાથે પડશે વરસાદ। ગુજરાતમાં આજે તારીખ 28 અને આવતીકાલે તારીખ 29 મેએ ગુજરાતમાં ભારે પવન તેમજ ગાજવી સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે। ગત રોજ અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ હવે આજે અને આવતીકાલે એમ આ 2 દિવસ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આંદામાન નિકોબારમાં સ્થિર થયેલું ચોમાસું આજથી આગળ વધશે, જે 1 જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે। ગુજરાતમાં 15 જૂન પહેલાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બનવા સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે। તેની સાથે જ ઉત્તરી પ્રદેશમાં ટ્રફ સર્જાયું છે, જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે। આ 3 સિસ્ટમથી બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતા 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે। આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા ભારે પવનની આગાહીને પગલે રાજ્યના માછીમારોને આગામી 3 દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। આજના તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી, સુરતમાં 33.8 ડિગ્રી અને વડોદરામાં 38.8 ડિગ્રી નોંધાયું હતું। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।